આજે હું ને જક્ષુ પહેલી વખત એકલા ડ્રાઇવિંગ કરવા નીકળ્યા છીએ. મને બહુ મજા આવે છે. સબને ઓછા ને ઘણા 4 ગિફ્ટ આવ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે વૃષભને વીક ઓફ અને અમે લોકો જઈ રહ્યા છીએ ટાઉનશીપમાં, કેમ કે મને 2 દિવસ પહેલાં હાથમાં ચપ્પુ વાગ્યું હતું, તો કંઈ મેડિસિન આપે તો લઈ આવીએ અને નહીતર ધનુરનો ઇન્જેક્શન મરાવવાનો પ્લાન છે. આજે હું ને જક્ષુ પહેલી વખત એકલા ડ્રાઇવિંગ કરવા નીકળ્યા છીએ. હે જક્ષુ, મજા આવે તને બેટા? મને બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. હા. વૃષભને એને ઉતારી દીધા છે અને હવે હું ને જક્ષુ જઈ રહ્યા છીએ અમારા થોડાક કામ પતાવવા માટે. ગયા છે અમે મેડિકલ સેન્ટર, અને વૃષભ અને એનો ફ્રેન્ડ એ બંનેને મેં ઉતારી દીધા છે કંપનીએ, કેમ કે એ લોકોને કંપનીમાં થોડું કામ હતું અને અમારે લોકોને મેડિકલ સેન્ટરમાં થોડું કામ હતું. એટલે ચાલો તો અત્યારે મેડિકલ સેન્ટરનું કામ પતાવી દઈએ, પછી એ લોકોને ત્યાંથી પિકઅપ કરી લઈશું અને જઈશું ઘરે. હજુ વૃષભને તો કામ પત્યું નથી, વાર છે, તો ત્યાં સુધી હું અને જક્ષુ થોડી વાર ગાર્ડનમાં રમ્યા. જો કેવા મસ્ત ગાર્ડન છે અહીંયા. શું ખિસકોલી ઉપર ચડી ગઈ? તે ખિસકોલી તો ઉપર જ ચડી જાય ને. જો અહીંયા બટરફ્લાય છે, કેટલું મસ્ત યલો યલો. હોળી ઉપર અમે સ્વિમિંગ પુલમાં આવ્યા હતા ને, જો એ આ જગ્યા છે. અને આ બાજુ મેડિકલ સેન્ટર છે અને આ બાજુ છે ને ગેસ્ટ હાઉસ છે ને એની બાજુમાં સ્વિમિંગ પુલ ને એ બધું છે. અમે લોકો જ્યારે અહીંયા અંદર ટાઉનશીપમાં રહેતા હતા ને, ત્યારે હું અને વૃષભ સવારમાં 6 વાગે કે 6 વાગે સ્વિમિંગ પુલમાં આવતા હતા ને 7 વાગે પછી ઘરે જઈને પછી ટિફિન બનાવવું, પછી જોબ ઉપર જતા ને, એ રીતનું અમારું શેડ્યુલ ચાલતું હતું. પણ જક્ષુ આવ્યા પછી તો જોબ પણ મુકાઈ ગઈ છે ને હવે બીજું કંઈ પણ એક્ટિવિટીમાં હવે વિચારીએ છીએ કે હવે મોટો થઈ ગયો છે એટલે હવે સ્વિમિંગ પુલમાં એમ આવવું હોય તો સવારે સ્વિમિંગમાં સમરમાં આવી શકીએ. મોરલાનો કેટલો સરસ અવાજ સંભળાઈ રહ્યો છે અને અહીંયા જો બગલો સામે દેખાઈ રહ્યો છે. બાકી આમ તો બગલા ના દેખાય. જક્ષુભાઈ રમવામાં બિઝી છે. તો ચાલો, વૃષભનો ફોન આવી ગયો છે તો એને લઈ આવીએ. ચલો હવે આપણે પપ્પાને લેવા જવાનું છે. સરખો બેસી જજો પકડીને, ચપ્પલ કાઢ નાખ. ને ઓછા ને ઘણા 4 ગિફ્ટ આવ્યા છે હમણાં. જો આજે આ એક ગિફ્ટ આવ્યું. ફરવા જવું હોય ને તો ચલો હવે ક્યારે ફરવા જવાનું ટ્રીપ ગોઠવીશ. બેગ આવ્યું છે તો બધું કામ પતાવીને ઘરે આવતા આવતા 1:30 થઈ ગયા છે. તો ચલો આપણે જલ્દી બની જાય એવી વસ્તુ એટલે કે બટેકા પૌવા બનાવી લઈએ ફટાફટ. અહીંયા બટેકાને બોઇલ કરી લીધા છે, કાચી કેરી કટ કરી લીધી છે, ટામેટા કરી લીધા છે અને પૌવાને આપણે ધોઈ નાખ્યા છે 2-4 વાર પાણી વડે. હવે ફટાફટ વઘાર કરી લઈએ. ટિફિનમાં મને ના ભાવે એવું શાક હોય ને તો મારી મમ્મી મને બટેકા પૌવા બનાવી દેતા હતા અને મને બહુ જ ભાવતા હતા, સ્પેશિયલી મારા માટે બનાવતા. વૃષભને હમણાં 3 ગિફ્ટ આવ્યા છે તો ચાલો તમને બતાવું. જો કે કંપનીમાંથી જ આવ્યા છે. જો એક છે આ મસ્ત એવું બેગ છે, ઓરેન્જ અને બ્લુ કલરનું છે, તો એ કંપની એ લઈ જઈ શકશે એટલે યુઝમાં તો આવી જશે. અને બીજું છે એક આ ટોવેલ છે નાવાનો, અને પાછો બીજો એક ટોવેલ આવ્યો છે. તો ચાલો અંદર ખોલીને બતાવું કયા કયા કલરના છે એ જોઈએ આપણે. જો આનું પેકેજિંગ તો બહુ સરસ આવ્યું છે. રીતનું પેકિંગ આવ્યું છે, બેગ હોય ને એની જેવું. અને આનું થોડું સિમ્પલ છે. અને પ્રાઇસ તમને બતાવું. જો આની પ્રાઇસ છે ને 899 છે. જો કે આટલી પ્રાઇસ તો નહીં હોય, આપણે લેવા જઈએ તો કંઈક તો ડિસ્કાઉન્ટ મળે. અને આ એનાથી હેવી છે, 1600 રૂપિયાનું છે, 1599નું. અને ટોવેલ એટલા મોંઘા તો ના આવે, પણ હવે પેકેજિંગમાં આટલી પ્રાઇસ લખી છે. તો ચાલો હવે ખોલીને જોઈએ. જો મારે યુઝ થાય એવા કલરનું હશે તો આ હું યુઝ કરીશ, અને વૃષભને યુઝ થાય એવા કલરનું હશે તો વૃષભ યુઝ કરશે. એટલે કે બ્લુ છે, ગ્રીન છે એવા કલરનું હશે, ક્રીમ, બ્લુ, ગ્રીન એવા બધા કલરનું હશે તો વૃષભ યુઝ કરશે, અને પિંક ને મરૂન ને એવા કલરનું હશે તો આપણે યુઝ કરવાના છીએ.
ઓહો પીચ કલર છે. તો ચાલો આ તો મારે યુઝ થાય એવો કલર આવ્યો છે. મટીરિયલ બહુ જ સરસ છે. એટલે આની પ્રાઇસ લખી છે એ પ્રમાણે જ આનું મટીરિયલ છે. એકદમ સોફ્ટ અને સારું છે મટીરિયલ. અને સાઇઝ પણ ફૂલ છે એટલે બહુ વાંધો નહીં. આપણે વૃષભને યુઝ કરવો હશે તો એ કરશે ને અધરવાઇઝ હું કરીશ. જોકે એણે તો હમણાં જ નવો ટોવેલ કાઢ્યો છે એટલે આપણે આ અત્યારે તો યુઝ નથી કરવાના. જો આના અંદર આ આટલા કલર છે એમાંથી આ કલર તો હમણાં આપણે પેલો ટોવેલ જોયો એમાં નીકળ્યો. અને હવે બાકીમાંથી કયો કલર નીકળે છે જોઈએ. મરૂન કલર છે અને આ કલર એટલો મસ્ત છે ને. જો પણ આ બેમાં જે પ્રમાણે પ્રાઇસ લખી છે ને એ પ્રમાણે મટીરિયલમાં પણ ફરક છે. આ થોડું ક્વોલિટી રનિંગ મતલબ નોર્મલ છે અને આ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે. બહુ જ સરસ મટીરિયલ છે, એકદમ સોફ્ટ એવું અને દેખીતું જ ખબર પડી જાય એવું છે. જો તો આ મરૂન કલરનો છે અને આ પીચ જેવો કલર છે. કદાચ ફોનમાં પર્પલ ઉપર રાણી દેખાતો હશે પરંતુ આ એકદમ રાણી ગુલાબી જેવો છે અને આ પીચ કલર છે. તો બંને મસ્ત એવા ટોવેલ આવી ગયા છે અને અત્યારે તો આપણે ટોવેલ યુઝ નથી કરવાના કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલાં જ કાઢ્યા છે નવા. એટલે આ ટોવેલને આપણે મૂકી દઈશું અને આ બેગ છે એ વૃષભને યુઝ કરવું હશે તો એ લઈ જશે જોબ પર. સરસ એવું બેગ આવ્યું છે. તો આપણે આ બંનેને હવે બેડની અંદર મૂકી દઈશું. જ્યારે યુઝ કરવા હશે ત્યારે આપણે કાઢીશું. બાકી બહાર રાખીએ તો આડા આડા આવ્યા કરે, એના કરતાં બેડમાં જ મૂકી દઈશું. 3 વાગી ગયા છે અને ખાઈ પીને ફ્રી થઈ ગયા છે. અને આજે તો વૃષભ ઘરે છે એટલે જક્ષુને સુડાવવાની જવાબદારી એની. હું એકદમ ફ્રી છું. બાકી તો વૃષભ જોબ ઉપર ગયા હોય તો જમીને પછી બધું કામ પતાવીએ તે જક્ષુને સુડાવવાનું થાય ને એ પછી મારે આ બધું એડિટિંગ ને એ બધું કામ કરવાનું થાય. હવે ખાલી વિડીયો જ એડિટ કરવાનો બાકી રહ્યો છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયોને લાઇક કરી દેજો. ઇવનિંગ થઈ ગઈ છે અને જક્ષુને સાયકલ ચલાવી હતી એટલે અમે નીચે આવી ગયા છે અને એનો ફ્રેન્ડ પણ સાયકલ લઈને નીચે આવી ગયો છે. બંને રેસ લગાવી છે. હવે જોઈએ કેટલી વાર સુધી ચલાવે છે. સાયકલ તો પડતી મૂકીને બંને દોડાદોડી કરવા લાગ્યા છે. જક્ષુ સાયકલિંગ કરી રહ્યો હતો તો મેં વિચાર્યું કે હું પણ મારું વોકિંગ આજનું કરી લઉં એટલે પછી સાંજે જવું નહીં વોકિંગ કરવા માટે. બોટલ લે. ડેઈલી મારે વોકિંગ કરવું હોય ને એટલે વૃષભ અને જક્ષુ બંને મને કંપની આપવા માટે આવે છે. તો મને થયું કે આજે હું વોકિંગ કરી લઉં તો એ લોકોને આવવું નહીં. પણ હવે એ લોકોને પણ વોકિંગમાં મજા આવવા લાગી છે. તો હવે અત્યારે હું બેઠી છું કેમ કે આજનું મારું વોકિંગ તો થઈ ગયું છે અને વૃષભ અને જક્ષુ બંને કરી રહ્યા છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.